રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ હશો। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચલો, હું પણ મજામાં, મારો પરિવાર મજામાં, બધા જ મજામાં, અને તમે પણ બધા મજામાં જ હશો એવી પોઝિટિવિટી સાથે આ વ્લોગની શરૂઆત કરી દઉં છું। ચાલો, તો સૌથી પહેલાં તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા, મારો વ્લોગ જોવા માટે થઈને આવો છો। એના માટે થઈને ખૂબ 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 ધન્યવાદ। ચાલો ત્યારે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ। આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવ છે, અને ઉતાર ચઢાવ છે, અને થોડોક ઉપર નીચે છે। એ શું છે હું તમને આગળ આગળ બતાવતી જાઉં। પેલો ઘરના બધા જ કામ થઈ ગયા છે। અત્યારે દિશાબેનને લાસ્ટની અંદર કિચન પણ સાફ કરી નાખ્યું, બહારના ફળિયા બળિયા વળાઈ ગયા છે, બધું જ કામ થઈ ગયું છે। સાક્ષીબેને પણ એનું બધું કામ કરી નાખ્યું છે, મેં પણ મારું બધું જ કામ કરી નાખ્યું છે, અને લાસ્ટમાં દિશાબેનને પણ નાસ્તા પાણી થઈ ગયા છે, અત્યારે બની ગયા છે, અને પ્લેટફોર્મ હવે સાફ કરવાનું રહી ગયું છે। હમણાં જ એ પણ ફ્રી થઈ જશે, અને સાક્ષી અને દિશાબેનને સાથે નાસ્તો કરવા બેસી જશે। અને આવા સમયે હું મારી સેવા ઘરની અંદર છું। જો સરસ મજાનું કિચન કેટલું સરસ મજાનું સાફ થઈ ગયું, એવું લાગે કે જાણે અત્યારે જ ચાલો રસોઈ કરવા જ લાગીએ। એને જો કેટલું સરસ મજાનું કિચન સાફ થઈ ગયું। ચાલો, દિશાબેને આજે બનાવ્યું છે નાસ્તાની અંદર જો સરસ મજાની રોટલીના ટુકડા। ક્યારેક છોકરાઓને વહેલા મોડું થઈ જાય ને આવવામાં, તો પછી રોટલી વધી જાય, તો એ સવારે કામમાં આવી જાય। તો ચાલો, મારા ચિયા સીડ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, નિખિલ અને દિશા ડ્રાય ફ્રૂટ્સ ખાય છે, અને સરસ મજાનો આમળાનો રસ છે, જ્યુસ છે, બંને છોકરાઓ ચા પીવે છે, સાથે સાથે મિક્સ કઠોળ છે, અને બધાનો નાસ્તો તૈયાર છે। 2-3 નાસ્તા બનાવવાના હોય અત્યારમાં, બધાનો અલગ અલગ નાસ્તો હોય। એને કોઈક જ્યુસ પીતું હોય, સિયાચીડ પીતા હોય, અને કઠોળ પણ ખાતા હોય, બધાનો અલગ અલગ। ચાલો, હું પણ મારા ઠાકોરજીના મંદિરમાં આવી ગઈ છું, અને મેં પણ સરસ મજાની ઠાકોરજીની સેવા કરવાની શરૂઆત કરી દીધી હતી ક્યારની। હે ને, સવારના પોરમાં તો બહારનું બધું કામ થઈ જાય, એને ચાલવાનું કારવાનું આ તે બધું જ થઈ જાય। પછી નાહી ધોઈ અને આવી જાઉં હું મંદિરની અંદર, એને કારણ કે ત્યાં આગળ મારે 2 કલાક કાઢવાના હોય, સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી, અથવા તો 7:30 થી 9:30 વાગ્યા સુધી અહીંયા જ રહેવાનું હોય। ચાલો, ધાનું પણ હમણાં ઉઠીને આવી જશે, કારણ કે એને પણ આજે જવાનું છે સ્કૂલે। સ્કૂલે જવાનું છે, જજે કરીએ। ચાલો, જજે કરો ધાનો, જજે કરો। નાનાથી મોટા ઘરના ગમે તે સભ્ય હોય ને, બધાએ ઠાકોરજીના મંદિરમાં દર્શન કરીને જ બહાર જવાનું। ચાહે ગમે ત્યાં જતા હોય, ચાહે બાજુમાં જ ભલે ન જતા હોય, પણ સૌથી પહેલા ઘરની બહાર નીકળે ને એટલે દર્શન કરીને જ જવાનું। બાય। પકડી લ્યો પપ્પાને। અરે વાહ, ચાલો આમ જો, ટાટા કહી દો। ક્યાં જાવ છો? હા, પાછી આવી। હા, દાદી તેડવા આવશે હો તને। હનો, બાય કહી દો। ચલો, મારી સેવા તો અધૂરી છે હજી, અને ધાનુબેન વચ્ચે આવી ગયા હતા, એટલે ધાનુબેનને તો વિદાય આપવી જ પડે। ચાલો, હવે નિરાતે એકદમ શાંતિથી અધૂરી સેવાને પૂરી કરી દઈશું। જો સરસ મજાના ઠાકોરજી, બંને ઠાકોરજી તૈયાર થઈ ગયા છે। એને મેં થોડોક જુગાડ કર્યો છે આ સિંહાસનમાં, જે બાજુના તકિયા છે ને એને નીચેની સાઈડમાં રાખ્યા છે, અને આખી જ ગાદીની અંદર 2
સરસ મજાની જગ્યા કરી છે કે બંને ઠાકોરજી વ્યવસ્થિત રીતે સમાઈ જાય. જો હવે તો લગભગ સમાય જ જવા જોઈએ એને, પરંતુ આગળના સમયમાં ભવિષ્યની અંદર એક મોટું સરસ મજાનું સિંહાસન તો લેવું જ જોઈશે. કારણ કે આ સિંહાસનની અંદર શિયાળામાં તો તકલીફ જ થાય ને. ફાર્ગુલની સાથે તો આપણે ઠાકોરજીને પધરાવવું હોય, ફાર્ગુલ પધરાવવું હોય તો થોડીક સ્પેસ તો જોઈએ જ તે. અને જેમ આપણા ઘરની અંદર બધા સામાનને હિસાબે ગળદી થઈ જાય ને, એવી જ રીતે અહીંયા થઈ ગયું છે ને. ઠાકોરજીના મંદિરની અંદર થોડીક ગળદી થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, પણ ઠાકોરજી તો વાલના વાલા હોય ને. આપણો જે પ્રેમ છે, આપણો જે ભાવ છે એ જ જુએ છે ઠાકોરજી. જો કેટલા સુંદર લાગે છે એને, એકદમ મધુર મધુર હાસ્યની સાથે ઠાકોરજી પધરામણી કરી દીધી છે. છતાં પણ એટલા સુંદર લાગે છે ને ઠાકોરજી. મેં સરસ મજાનો ભોગ પણ ધરાવી દીધો ઠાકોરજીને. અને ચાલો હવે ટેરો લઈ લઈએ. આવી ગયું બેન? હા શાકભાજી, ટમેટા ને મેથી ને બટાટા. સરસ. હમણાં તો વટાણાની ભરમાર છે ને. સ્ટોક કરીને રાખવો હોય તો રાખી દેવાય ને. સ્ટોક હાટું જ લીધા ડબ્બામાં ભરવા. એમ? હા તો સારું. હવે તો 2 ફ્રીજ છે તો સ્ટોક કરી શકાય ને. દિશા, કમેન્ટ એવી આવે છે કે 2 ફ્રીજની કેમ જરૂર છે તમારે? અમારે એક ફ્રીજમાં હમાતું નથી કઈ. હા, એક ફ્રીજ. એટલે 2 ની જરૂર. હા, અને એકમાં બધું વસ્તુ નથી હમાતી. હા, સ્ટોર કરવું હોય તો થાય ને કઈ હા, વસ્તુ. બીજું કઈ સ્ટોર કરવું હોય તો 2 જમા થાય ને. હા. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું અને મારો પરિવાર પણ બધા જ મજામાં છે. ચાલો, ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી છે. સવારમાંથી જ થઈ ગઈ છે, પરંતુ વ્લોગ શરૂ કર્યો એકદમ મોડો હે ને. અત્યારે જો વાગી ગયા છે 10:30. નું બધું જ કામ થઈ ગયું. સવારના પરમાં તો મેડિટેશન કરી લીધું મસ્ત એવું. પ્રભુને ખૂબ જ યાદ કરી લીધા. થોડીક વાર માટેથી ને બહાર આટો મારી આવી. એકદમ સરસ મજાનું વાતાવરણ હતું. કાંઈ સવારનું તો એટલું મસ્ત વાતાવરણ હોય કાંઈ એને. તો એવા વાતાવરણમાં હું ચાલી આવી. અને આજે તો હું વધારે જ ચાલી. અને કાયમ જેટલું ચાલતા હોઈએ ને, દાખલા તરીકે આ કાલે 1 કિલોમીટર ચાલી હોય તો આજે હું 2 કિલોમીટર ચાલવાની કોશિશ કરું. તો આજે નહીં ને કાલે 3 કિલોમીટર ચાલી હતી તો આજે 5 કિલોમીટર સુધી ફટાફટ હે ને. 2.5 કિલોમીટર આમ જતું રહેવાનું, 2.5 કિલોમીટર આવતું રહેવાનું, એટલે 5 કિલોમીટર તો આરામથી થઈ જ જાય. અને અત્યારના સમયમાં આ બોડીની અંદર 5 કિલોમીટર એટલે કાંઈ ન કહેવાય. તો આખો દિવસ પછી સ્ફૂર્તિમય રહે. સવારમાં કામ કરી લીધું હોય તો એકદમ મસ્ત રહે. એ કામ કરી અને તરત જ આવીને ફળિયા બળિયા, આજ ફળિયા મેં વાળ્યા નથી, આજે દિશાબેને ફળિયા વાળી નાખ્યા. આજ સવારની મજા નહોતી બિલકુલ હે ને. આજે શરીર ખબર નહીં કેમ થાક દેખાતો હતો. કાલે એક જગ્યાએ અમારે જ્ઞાતિમાં એક જગ્યાએ નાનું મરણ થઈ ગયું હતું, તો ત્યાં આગળ નાવા જવાનું હોય તો ત્યાંનું દ્રશ્ય જોઈને મન એકદમ ઉદાસ થઈ ગયું. એકદમ મારું બધું તાજું થઈ ગયું. કમલેશનું બધું જે કંઈ કર્યું હોય ને વિધિ આ તે બધું એ આ નજરે જોયું હોય એટલે પાછું એવું બધું જ જોઈએ એટલે ફરી વખત પાછું એને એ બધું તાજું થઈ ગયું. તો આવીને તરત જ તબિયત એટલી ખરાબ થઈ ગઈ ને કે સૂઈ જ ગઈ રાત્રે. તો એવું થઈ ગયું હતું. એટલે કાંઈ વાંધો નહીં, સવારમાં ઉઠી અને પાછી એકદમ ફ્રેશ થઈ ગઈ. એને કારણ કે જીવન છે ભાઈ, ચાલવાનું નામ જ જીવન છે ને. જીવનમાં આગળ ચાલ્યા જ રાખવું પડે. જો ચાલ્યા નહીં તો ત્યાં ને ત્યાં હું તો અટકાઈ જાઉં, પણ મારો પરિવાર પણ બધો જ અટકાઈ જાય. એટલા માટે થઈને ચાલવું ખૂબ જરૂરી છે ભાઈ. તો ચાલો, મેં આજે તો મારું કામ રૂટીન ચાલ્યું હતું. મને એમ હતું કે આજે વ્લોગ નહીં બનાવવું એમ, પણ દિશાએ હિંમત કરી સવારના પરમાં વ્લોગની શરૂઆત કરી દીધી. અને મેં પણ સવારના પરમાં મારું જે રૂટીન કામ છે ભલે થોડુંક ધીમે ધીમે કર્યું, પણ મેં કર્યું ખરા હે ને. તો ચાલો, થોડીક મસ્તી એક્સરસાઇઝ કરી, બહુ એક્સરસાઇઝ નથી કરી, અને રૂટીન કામ શરૂ થઈ ગયું આજનું. ચાલો, સરસ મજાના દીવાબત્તી આ તે થઈ ગયા છે. ઠાકોરજીની સેવા પણ થઈ ગઈ છે. અને હવે જો રસોઈની શરૂઆત કરીએ છીએ. હવે રસોઈમાં શું શું બનાવીએ એ જોઈ લઈએ. શાકભાજી હું કાલે લેવા ગઈ હતી અને અહીંયાથી પણ દિશાએ ઘણું બધું શાકભાજી લીધું છે. હવે શું બનાવીએ આગળ જોઈએ. શું દિશા, સાનુબેનનું કેમ છે હવે? બેન એકદમ રેડી. એમ? હવે તો જાવ માંડી છે સ્કૂલે. હા, હવે તી રોતી નથી. નહીં હવે ત્યાં જઈને બેસી જઈશ. પછી એમ કે મને તેડવા આવજે. હવે નથી
વાંધો હવે હરખું આવી ગયું એમ. સારું સારું આમ ઈ તો હું થોડાક દિવસ આ બીમાર રહી ને એટલે થોડું હા એટલે થોડું ગોલું થઈ ગયું. હા. હવે ઓલી એન્ટાન્સી ની બધી જાય છે હા. અને એની બાજુમાં બેસી જાય. બેસી જાય. હા સારું સારું ભાઈ એનું હાલતું હોય ને ગાડું તો આપણને શાંતિ રહે. હવે તો હવારથી એમ કહે છે કે મારે સ્કૂલે જ જવું છે. હા ધીમે ધીમે મોટી થતી જાય ને એમ થોડીક સમજદાર થતી જાય. 2 દિવસ તો રોય એટલી બધી ને તો આપ જીવ વધારે થઈ ગયો તો જીવ થતો હતા. પણ 2-3 દિવસ રહ્યું હવે નથી વાંધો. હવે વહી જાય. હા થઈ જશે એકદમ રેડી. હા ચાલો ત્યારે રસોઈની શરૂઆત કરી દઈએ. રસોઈની શરૂઆત કરતા પહેલા આપણે નાસ્તાની તો શરૂઆત કરી દઈએ. ચાલો આપણે નાસ્તાની શરૂઆત કરી દઈએ. ચાલો હું એક જ નાસ્તામાં મોડી નથી હો. હાય મમ્મી. હાય જય શ્રી કૃષ્ણ બોલો. કેમ છે? એકદમ રેડી હો અત્યારે તો સરસ છે. હા મસ્ત છે. મેં એક વિડિયો જોયો મમ્મી. હા એનું પેટ છે ને આમ જે આ પાંખડી હોય ને ત્યાંથી આમ ફ્લેટ ન હોય ને એને આવનારા ટાઈમમાં રોગ કાંઈક ને કાંઈક થાય ખરી. એમ નહીં વિડીયો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે હાથ જોડ. તમે માથું જય શ્રી કૃષ્ણ. માથું નામે. ચલો કિશનભાઈ નાસ્તો કરવા માટે આવી ગયા છે. 11:15 થયા છે. ટાઈમ જોઈ લ્યો. અત્યારે નાસ્તો ચાલે છે. હા જમવાનું સ્કીપ ને ભાઈ હવે જમવાનું નથી ને. જમવાનું તો હોય જ ને. કેટલા વાગે 5 વાગે બે. 2 વાગે જમવાનું. ચાલો ત્યારે આજે હા બોલો. ઠીક છે. પછી કાલથી ડ્યુટી શરૂ થઈ જશે. કાલ રવિવાર છે રજા અને પ્રમ દિવસે સોમવારથી જોવાય નહીં મળે 2 ભાઈમાંથી એકી. ચલો મેં નાસ્તો કરી અને થોડીક વાર માટે થઈને વોકિંગ કર્યું ત્યાં ને ત્યાં રૂમમાં જ તે દવા પી અને થોડીક વાર મને ઠંડી ચડી ગઈ. એકદમ ઠંડી ચડી ગઈ એટલે હું રૂમમાં છું અને દિશાએ આજે રસોઈ સંભાળી લીધી છે. હા હવે ધાનુબેન સ્કૂલે જાય છે ને તો દિશા થોડીક ફ્રી રહે. તો મારાથી કદાચ કામ ન થાય, મારે ક્યાંક જવાનું થાય અથવા તો તબિયત ન સારી હોય તો દિશા કિચન સંભાળી જ લે. સાક્ષી તો જોબ ઉપર ગઈ હોય તો દિશા એ મારું કામ લઈ લે હે ને. ચલો સરસ મજાનું દૂધી દાળનું શાક કરી નાખ્યું છે દિશાબેને અને એમાંથી જ તે ધાનુબેન માટે થઈને શાક કાઢવાનું છે એટલે થોડુંક મોડું રાખ્યું છે. ધાનુબેનનું શાક નીકળી જાય ત્યાર પછી જ તે દિશા એની અંદર ચટણી ઉમેરી દેશે. ચાલો સરસ મજાનો કલરફુલ એવો સંભારો પણ કરી નાખ્યો છે દિશાબેને અને સાથે સાથે રોટલીનો લોટ પણ બાંધી નાખ્યો છે. દૂધી દાળનું શાક થઈ ગયું છે. હવે એમાંથી પેલા ધાનુબેનનું કાઢી લેશે ને ત્યાર પછી બધા માટે થઈને અંદર નાખી દેશે ચટણી હે ને. આ રોજ કાઢવું જ પડે કારણ કે ન કાઢીએ તો ધાનુબેન જમે નહીં અને ટેવ તો પાડવી પડશે ને શાકની, તો ધીમે ધીમે કરીને પાડવાની. શાક રેડી છે અને મારા માટે દિશાએ એક ઓળાનું રીંગણું શેકી નાખ્યું છે એ પણ રેડી જ છે, હમણાં જ થઈ જશે. ઉઠવું નથી દીકું દાદીને મજા નથી ને એટલે સુઈ જવું છું દાદીને મને ચલો તું સાયકલ લઈને આવ દોડતી દોડતી. આ જાઓ એ આયા. અરે 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 ઓ આ ચલો જમવા. ચલો ક્યારની સૂતી હતી, જમવાનું તૈયાર થઈ ગયું એટલે દિશા મને બોલાવવા આવી કે મમ્મી તમે પહેલાં જમી લ્યો અને દવા લઈ લ્યો અને ત્યાર પછી સૂઈ જાઓ નિરાતે, પણ પહેલાં તમે જમી લ્યો, જમવાનું થઈ જાય તો દવાની અસર થશે. ચાલો બધા જમવા બેઠી છું. આજે થોડીક તબિયત ઢીલી થઈ ગઈ, સારું છે એવું કંઈ નથી, થોડોક તાવ આવી ગયો, કાલની અસર આજે દેખાય છે. ચલો જમી લો. જમવા બેઠી છું, જમી દવા પીને પાછી સુઈ જવાની. ચાલો આ સાંજનો સમય છે અને ઘરમાં બને છે ખજૂર બિસ્કિટ અને સરસ મજાની રેસીપી દિશા બનાવે છે. જો એના મદદ માટે એમની ફ્રેન્ડ આવી છે અને એમના મમ્મી આવ્યા છે અને હું જાઉં છું અત્યારે બહાર. ક્યાં જાઉં છું એ હું તમને આગળ બતાવતી જાઉં.
જો સરસ મજાના ખજૂરના ઝીણા ઝીણા પીસ કરી નાખ્યા છે દિશાબેને, એમના મમ્મીએ અને એમના ફ્રેન્ડે. ચાલો સરસ મજાના પીસ કરી ઘીમાં ખૂબ સરસ મજાનો ખજૂરને એકદમ નરમ ન થાય ત્યાં સુધી શેકી લીધો છે. અને સાથે સાથે બહાર જવાની પણ દિશા તૈયારી કરે છે. કાલે એ લોકો પિકનિકમાં જવાના છે. ક્યાં જવાના છે હું તમને કાલના વ્લોગમાં બતાવીશ અથવા તો આગળ ને આગળ બતાવતી રહીશ. જો એ લોકો પિકનિકમાં જવાની તૈયારી કરે છે. સરસ મજાનો ખજૂર તો એકદમ મસ્ત શેકાઈ ગયો છે ઘીની અંદર. આવી રીતે મેરીગોલ્ડ બિસ્કિટ આવે ને એની આગળ પાછળ આવી રીતે લગાવી દેવાનો ખજૂર. સરસ મજાનો જે શેકેલો છે એ આવી રીતે 3 થર કરી નાખવાના બિસ્કિટના અને વચ્ચેથી 4 કાપા કરી નાખવાના. તો સરસ મજાનો જો બિસ્કિટ તૈયાર છે ને, ખજૂર બિસ્કિટ તૈયાર છે. તો દિશા કાલ જવાની તૈયારી પણ કરે છે, સાથે ધાનું પણ છે એટલે નાસ્તો તો જોઈએ જ તે વધારે. એટલે કાલે લઈ જવા માટે, સાથે લઈ જવા માટે થઈને નાસ્તો દિશાબેન તૈયાર કરે છે. અત્યારે આ સાંજનો સમય છે, હજી સાક્ષી ઘરે આવી નથી. એ પહેલાં દિશાએ કિચન સંભાળી લીધું હતું એને, કારણ કે જો સાક્ષી એક વખત રસોઈ કરવા લાગે ને તો પછી આ નાસ્તાનો સમય મળે નહીં. કાલ માટે થઈને દિશાબેને બેગ તૈયાર કરી નાખી છે. કાલ સરસ મજાની પિકનિક ઉપર જવાના છે દિશાબેન, ધાનુબેન અને સાક્ષી, બધા જ જવાના છે. તો હું, નિખિલ અને કિશન 3 જ ઘરે રહેવાના છીએ. તો કાલે એ લોકોને પણ એન્જોય થઈ જાય ને, થોડુંક બહાર હરફર થઈ જાય એને, વાતાવરણ ચેન્જ થઈ જાય. ચાલો જુઓ સરસ મજાના ખજૂર બિસ્કિટ એકદમ રેડી છે અને હું નીકળી ગઈ છું અત્યારે બહાર. આપણે લોકો તેલ જે જરૂરિયાત છે એના કરતાં વધારે ખાઈએ છીએ અને આ બધી જ બાબતો જ્યાં આગળ સમજાવવામાં આવે એને કહેવાય વેલનેસ ક્લબ. મોદી સાહેબે આજથી 5 વર્ષ પહેલા લાલ કિલ્લા ઉપરથી એનાઉન્સમેન્ટ કર્યું હતું, રાઈટ, કે ભાઈઓ और बहनों आने वाले समय में 1.5 लाख से ज्यादा वेलनेस सेंटर बनाएंगे. ચાલો હું અને મારી ફ્રેન્ડ નીકળી ગયા હતા બહાર, કારણ કે સવારની મજા નહોતી, મન પણ અમસ્તા ઉદાસ હતું અને આજે મીટિંગ હતી તો ત્યાં આગળ પણ જવું ખૂબ જ જરૂરી હતી. ચાલો બધા મળીને એકદમ ફ્રેશ થઈ ગયા. 9 ને 4 મિનિટ પીસીઓડી, થાઇરોઇડ, ડાયાબિટીસ અને બીજી બધી પેટમાં લીવરની તકલીફ હતી, પગના પેરનો દુખાવો, માઇગ્રેન, આ બધું અત્યારે 100% રિઝલ્ટ છે. અને ડિપ્રેશનને કીધું જ્યારે સરે પહેલી વાત કરી કે ડિસિઝન, તો મેં એવું ડિસિઝન પહેલા હતી ને જ્યારે આમાં નહોતી એવી ત્યારે મારું એવું હતું કે મારે જીવવું જ નથી એમ. અને ડિપ્રેશનમાં એટલી નેગેટિવિટી હતી ને કે મને કંઈ ગમતું જ નહીં. પણ જ્યારે મને આ કોમ્યુનિટી મળી ત્યારે મેં એ ડિસિઝન લીધું કે મારે જીવવું છે. એટલે એકદમ મેં બેસ્ટ રિઝલ્ટ લીધું. ત્યારે ફૂલ પોઝિટિવ છું. થાઇરોઇડની દવા મેં એમના લાસ્ટ રિપોર્ટ કર્યો, ડૉક્ટરે મારી બંધ કરાવી છે. ચાલો અમે જ્યાં પાઠશાળામાં જોડાયેલા છીએ, સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાયેલા છીએ, એમની સરસ મજાની મોટી બધી મીટિંગ હતી આજે. તો ત્યાં આગળ પણ જઈ આવ્યા અને ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું શીખવા મળ્યું અને પાછા અમે ઘર તરફ વળી ગયા. હે ને, હું નીકળી ગઈ હતી બહાર સાંજની 6 વાગ્યાની અને થોડુંક મસ્તું સારું થયું ને એટલે હું ઘરની બહાર નીકળી ગઈ, કારણ કે આજે મીટિંગ હતી ત્યાં આગળ જવું પણ ખૂબ જ જરૂરી હતું. તો ચાલો મીટિંગ પૂરી થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ નાગનાથ મંદિરે. બહાર ને બહાર જ દર્શન કરી લીધા છે અને અમે ઘર તરફ નીકળી પડ્યા છે. જો અત્યારે મારી તબિયત એકદમ સરસ મજાની છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એવી કમેન્ટ જરૂર કરજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.